નમસ્તે મિત્રો, મીતાબા નેચરોપેથી અને આયુર્વેદ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે જોઈએ છીએ કે કુદરત આપણને સમયે સમયે ફળ, ફૂલ, શાકભાજી, અનાજ આપતી જ રહે છે. ફક્ત આપણે તેને જાણી અને તેનો સદુપયોગ કરવાની જરૂર છે. આપ જોઈ શકો છો ગલગોટાના ફૂલ, જેને આપણે બધા જાણીએ છીએ. કોઈ તહેવાર છે, કથા છે કે પૂજા રાખી છે અને લગ્ન જેવા પ્રસંગમાં બધે છૂટથી વપરાતો અને ખૂબ મળતો આ ગલગોટો મેડિસિનલ પ્રોપર્ટી લઈને બેઠો છે. આજે આપણે જોઈએ કે તેને આપણે કઈ રીતે આપણા શરીરમાં હેલ્થ સારી રહે એના માટે ઉપયોગ કરી શકાય છે. ઘણા તેને અજારીગલ પણ કહે છે, કોઈ એને મેરીગોલ્ડ પણ કહે છે. આ પીળા, કેસરી, હજારો પાંખડીવાળા ફૂલ જોતા તો સુંદર લાગે છે, પણ તેની જે ઔષધીય ગુણો છે તેનાથી આપણે જોઈએ તો ઘણો લાભ મળે છે. તેને હેર માસ્ક તરીકે વાપરીએ કે ફેસ પેક તરીકે વાપરીએ તો સ્કિન માટે બહુ ગુણકારી છે. આજે તો ફક્ત આપણે તેની ચા જ બનાવીને પીવાની છે. ફક્ત એની ચાથી આપણને શું લાભ મળે છે એ જ વાત આપણે આજે કરવાની છે, નહીં તો આપણો વિડીયો લાંબો થઈ જાય. સૌથી પહેલું તો કેન્સરના રિસ્કને દૂર કરે છે. તેમાં ફ્લેવોનાઇડ નામનું જે તત્વ છે તે કોલોન કેન્સર અને લ્યુકેમિયાને દૂર કરવામાં ઘણી મદદ કરે છે. વળી બહેનોને માસિક સમયે જે હેવી બ્લીડિંગ થાય છે કે ક્રેમ્પ્સમાં પણ આ રાહત આપે છે. આ ચા ડાયજેસ્ટિવ સિસ્ટમને સારી કરે છે, પેટના અલ્સરને મટાડી અને ગેસ એસિડ રિફ્લેક્શનમાં રાહત આપે છે. વળી આ રીતે ચા બનાવી જો પીવામાં આવે, મોંમાં કોગળો ભરી અને રાખવામાં આવે, થોડીવાર મોંમાં મમરાવીને પછી કોગળો કરી દેવામાં આવે તો આ ચાથી પેઢા ફૂલી ગયા હોય કે પાયોરિયાની તકલીફ હોય તેમાં રાહત મળે છે. આવી આ ચા આપણે કરી બરાબર છે. હવે આ ચાને કોઈ પણ વસ્તુ નાખ્યા વગર ખાલી ગલગોટાના ફૂલની ચા છે તેને ફેસ ઉપર જો સ્પ્રે કરવામાં આવે તો સ્કિન ટાઈટ થાય છે, સાથે સાથે તાજગી લાગે છે અને ધીમે ધીમે તેમાં આ ખીલના કે કોઈ ડાઘા હોય તો તે દૂર થાય છે. તેમાં એન્ટીઓક્સિડન્ટ ગુણ છે જે ફ્રી રેડિકલ્સને હટાવવામાં મદદ કરે છે અને ઓક્સિડેટિવ સ્ટ્રેસ દૂર કરે છે. હવે આપણે આ ચા કઈ રીતે બનાવી, તો આ 2-4 ફૂલ લઈએ, તેની ઉપરની પીળી પાંખડી જ લેવાની છે, પાછળનો જે કાળો ભાગ છે બિયાવાળો તેને છોડી દેવાનો છે અને પાણીમાં ઉકાળી ધીમા તાપે અને આ ચા તૈયાર થાય છે. હવે જો કોઈને ડાયાબિટીસ છે તો મધ ન નાખે, નહીં તો મધ નાખીને થોડો ટેસ્ટ વધારી શકાય. આપ તજ પાવડર કે મરી પાવડર પણ ઉમેરી શકો છો, નહીં તો ફક્ત આ રીતે પીવાથી પણ ઘણા લાભ મળે છે. હેલ્થ રિલેટેડ કોઈ આપને જો કોઈ પ્રોબ્લેમ હોય તો આપ મિત્રો પૂછી શકો છો. તૈયાર પાંખડીનું આ તેલ પણ બનાવવામાં આવે છે અને કોપરેલમાં પાંખડીઓ નાખી અને ફક્ત 8થી 10 દિવસ તડકામાં રાખવામાં આવે કાચની બોટલમાં, તો જે સૂર્ય તેજથી તપ્ત થયેલું તેલ છે તે ત્વચા નિખારે છે અને વાળને તો ઘણું ગુણકારી છે. આના માલિશથી જો શિયાળામાં આ મેરીગોલ્ડના તેલથી માલિશ કરવામાં આવે તો નાનાથી મોટા બાળકોને અને મોટી ઉંમરનાને બધાને સ્કિનમાં તેજસ્વીતા આપે છે. કોઈને કાનનો દુખાવો છે તો ફૂલની પાંખડીઓને ખાલી પીસી તેનો 2થી 3 ટીપા રસ જો કાનમાં નાખવામાં આવે તો 1-2 દિવસમાં તેમાં પણ રાહત મળે છે. મિત્રો,
આપણા દાદીમાં નાનીમાએ જે બનાવેલા નુસ્ખો છે તેને આપણે સમજીને ઉપયોગમાં લઈએ અને કુદરતની આ કૃપાનો લાભ લઈ સ્વસ્થ રહીએ. જો આપને કોઈ ફાયદો થાય કે કોઈ નવી જાણકારી મળી છે એમ લાગે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. ફ્રેન્ડ્સ, આપને કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો. મારી પાસે જે જાણકારી છે આયુર્વેદની તેના વિશે હું આપને કહી શકીશ. અત્યારે અમારે એક પેશન્ટ ઉપર આના રસનો, ગલગોટાના પીળી પાંખડીના રસનો પ્રયોગ કાનમાં દવા માટે ચાલુ જ છે. 2 દિવસ પછી હું આપને એ પણ જાણ કરીશ. અને હવેની પછી આપણા વિડીયોમાં જુદા જુદા ફૂલ, તેના ફાયદા, તેના પાંદડા, તેના બીજ, તેનાથી શું લાભ લઈ શકાય કે તેનાથી શું, કઈ રીતે આપણે સ્વસ્થ રહી શકીએ તે વિશે વિડીયો કરશું. સ્વસ્થ રહો એ જ શુભેચ્છા.